હા મિત્રો, આ વસ્તુઓ ક્યારે બીજાના હાથમાં ન આપો, નહીં તો રાજા બનવામાં વધુ સમય નહીં લાગે. હા મિત્રો, તમે ગમે તેટલા નજીકના હો, આ 5 વસ્તુઓ કોઈના હાથમાં પણ ન આપવી જોઈએ. ભૂલ. મિત્રો, આપણને આપણા વડીલોએ હંમેશા સમજાવ્યું છે કે પૈસાની લેવડદેવડ ખૂબ સમજી વિચારીને કરવી જોઈએ. પરંતુ પૈસાની સાથે સાથે કેટલીક અન્ય વસ્તુઓ પણ છે જેને તમારે ખૂબ સમજી વિચારીને કોઈના હાથમાં રાખવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આ વસ્તુઓ કોઈના હાથમાં આપવાથી તમને આર્થિક નુકસાન થઈ શકે છે. આ ઉપરાંત અન્યના હાથમાં વસ્તુઓ આપવાથી તમારા ઘરમાં ઝઘડો થશે જ, પરંતુ તમારા પૈસાનો પણ વ્યય થઈ શકે છે. મિત્રો, આજે અમે તમને આવી જ 5 વસ્તુઓ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ, જે ભૂલથી પણ બીજાને ન આપવી જોઈએ. પણ આ જાણતા પહેલા હું તમને બધાને હાથ જોડીને વિનંતી કરું છું, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો કૃપા કરીને વિડિયોને લાઇક કરો અને કોમેન્ટમાં જય માં લક્ષ્મી લખો. 1. પીળી સરસવ. તમારે ક્યારે કોઈને પીળી સરસવ ન આપવી જોઈએ. જો તમે આ કરો છો, તેથી એવું માનવામાં આવે છે કે તમે તમારી લક્ષ્મી બીજાના હાથમાં આપી દો. મિત્રો, તેથી તમારે આ ભૂલ કરવાનું ટાળવું જોઈએ. આવું કરવું તમારી આર્થિક સ્થિતિ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. 2. મીઠું. મિત્રો, તમે મીઠાને લગતા ઘણા ઉપાયો અને સાવચેતીઓ વિશે સાંભળ્યું જ હશે. મીઠું એક એવો પદાર્થ છે જેનો ઉપયોગ હકારાત્મક અને નકારાત્મક બંને હેતુઓ માટે થાય છે. તેથી તમારે ક્યારે કોઈના હાથમાંથી મીઠું લેવું જોઈએ નહીં અને તમારા હાથમાંથી કોઈને આપવું જોઈએ નહીં. એવું માનવામાં આવે છે કે જો તમે કોઈના હાથમાંથી મીઠું લો છો, તો તમે તેના કાયમ માટે દેવાદાર બની જાઓ છો, અને મીઠું આપનાર વ્યક્તિ પણ તેના જીવનમાં આર્થિક સમસ્યાઓનો સામનો કરવા લાગે છે. 3. રૂમાલ. હા મિત્રો, તમારે તમારો રૂમાલ ક્યારે કોઈને ન આપવો જોઈએ. જો તમે કોઈને રૂમાલ આપો છો, તો તેની તમારી આર્થિક સ્થિતિ પર નકારાત્મક અસર પડે છે, જેના કારણે તમે દેવા હેઠળ દબાઈ શકો છો. તેની સાથે પારિવારિક જીવનમાં પણ તમારે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. 4. જો કે પાણીનું દાન કરવું એ મહાન દાન કહેવાય છે. તમારે ક્યારે કોઈના હાથમાં પાણી રેડીને તેને પીવડાવવું જોઈએ નહીં. જો તમે આ રીતે કોઈને પાણી આપો છો તો તે તમારા માટે તેમજ અન્ય વ્યક્તિ માટે પણ શુભ માનવામાં આવતું નથી. આમ કરવાથી બંને દેવા હેઠળ ડૂબી શકે છે. હા, જો તમે વાસણમાં પાણી નાખીને કોઈને પીવડાવો તો તમને દાનનું પુણ્ય મળે છે. 5. માન્યતાઓ અનુસાર લાલ મરચું ક્યારે કોઈને ન આપવું જોઈએ. આવું કરવાથી તમારી સામેની વ્યક્તિ સાથેના સંબંધો બગડી શકે છે અને સંબંધોમાં કડવાશ આવી શકે છે. આમ કરવાથી મધુર સંબંધોમાં પણ ખટાશ આવવાની શક્યતા રહે છે. સાથે જ શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે રોટલી ક્યારે કોઈના હાથમાંથી ન આપવી જોઈએ. મિત્રો, જો તમે રોટલી કોઈની હથેળી પર રાખશો તો તમારા ઘરમાં મુશ્કેલી આવશે.